મારે તો મારું સાધુ કીધું છે એમ જીવન જીસ. એટલે શું કર્યું? મન ઉપર કંટ્રોલ કર્યો. કબીર કબીર ક્યાં કહો ખોજો આપ શરીર, પંચ ઇન્દ્રિય વશ કરો તું પોતે જાસ કબીર. જ્યાં સુધી ઇન્દ્રિયો અને મન વશ ન થાય તો સાધુપણું આપણા જીવનમાં આવતું જ નથી. અસંભવ. એ બારીક વાતો કરે છે કે ખાલી પૂજા પાઠ કરે એમાંથી કઈ અંતઃશુદ્ધિ થતી નથી. દીવડો બારી એટલે પ્રકાશ નથી. જેમ દીપક થી બહાર તેમ આપણે છે નથી સદગુણ વચન છે શબ્દથી. સદગુણ શબ્દ જે વચન છે એ દીપક નું કામ કરે છે. અંધારાને દૂર કરે તેમ આપણો સમજણ શબ્દ અંતરમાં આવે ત્યારે આપણે ખબર પડે કે આ ઊંચું છે, આ પવિત્ર છે, આ અશુદ્ધ છે, આ સત્ય છે. હવે જયારે ખબર પડી, સમજણ પડી એટલે પ્રકાશ થયું. પ્રકાશ એટલે અસર નો ત્યાગ કર્યો. અસર નો ત્યાગ કરવાથી પછી મનને આપણે કંટ્રોલ કરી લીધું. એટલે કીધું દીવડો બારી એ ઘર ન્યાર્યું રે રવિ કહે એ સોજાર્યો બાપુ મેં મનવાર્યું. બહુ ઊંચી વાતો છે, બહુ જીવનને બનાવવાની વાતો છે. મહાન પુરુષો એટલું બધું સમજણ આપણા માટે આપ્યું. શું એનું વર્ણન કરવું યાર. એટલે રવિ સાહેબ કહે રવિ કહે ભાઈ રે માર્યા મેં એ ભાડા જે સારે અરે ખોદીને કાઢી એની મેં જર રે. રવિ કહે એ ભાઈ ને માર્યા માર્યા એ ભાડા જે સારે રે અરે ખોદીને કાઢી એની મેં જર રે. એ જાય બેઠો દરિયા કેવે તર રે રોઈ. એ જાય બેઠો દરિયા કેવે તર રે રોઈ રોઈ રે. એ સોજાર્યો રે બાપુ બાપુ એ મનવાર્યો રે મનવાર્યો. અરે દીવડો બારીને ઘર ન્યાર્યો રે રવિ એ દીપક બારીને ઘર ન્યાર્યો રે રવિ સોજાર્યો રે બાપુ મનવાર્યો. ઘર એટલે અંદર આપણું હૃદય. આ હૃદય ને આ શરીર ને ઘર કીધું છે. જે બહારનું ઘર છે તે આપણા શરીરનું ઘર છે. એમાં આપણે રહીએ છીએ, આપણે જીવ રહીએ છીએ. આપણા શરીર નથી, શરીરમાં રહીએ છીએ એટલે જીવ છીએ, ચેતન છીએ, જાણી છીએ, જાગી છીએ. એટલે સદગુરુ કીધું રવિ કહે ભાઈ માર્યા બળ જૈસા ખોદી કાઢી તેની છર જાય બેઠો દરિયા કેવે તર રે રોઈ રો. ભાઈ નો અર્થ છે બે. આપણે બધાને જે કોઈ દુઃખ આપે છે ને, બધાને કોઈ બીજું
કોઈ બીજું આપણને હેરાન નથી કરતો. ભય 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 આપણા ભીતરમાં પડે છે. જગતનો બી ભય, કુટુંબનો બી ભય, સગાવાલાનો બી ભય. હું જઈશ તો આમ કહેશે તો, હું જઈશ તો આમ કહેશે તો, ભક્તોમાં જઈશ તો એમ કહેશે તો, એ આયો ભક્તડો, એનું ભય. ઘરમાં બધે લગ્નની પૂછીની બને છે એનું ભય. એટલે ક્યાં જાય ને ભરો ભરો ભાઈ મારા ભર જશે, ભરેલું મોટું. રાવણ આમ જાતો હતો ને સીતાનું હરણ કરે ત્યારે આ રાવણ જડ્યો. રાવણ થોડા આમ ઝાડના પાંદડાનો અવાજ આવે ને ત્યારે આમ ડરતો, મને કોઈ જોઈ લેશે તો, મને કોઈ જોઈ લેશે તો. રાવણ જડ્યા. રાવણ ને અંદરમાં ચોર હતો. એ રામનો ચોર બનીને રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં, એનો ચિત્ત સીતાજીના તનમાં રામનો. રાવણ જેવો રાવણ એને બે હતો. કારણ એ ચોરી કરવા જતો હતો. કોની? સીતાને. થોડો ટાળી ફટફટ થાય ઉભો રહી છે. આવો ભર શબ્દ એટલી બોલ્યો, ભરેલું મોટો મોટો અને જેવો કોઈ નહીં. તો શું કરો? બેને ભગાવો, બેને હટાવો, બેને બહાર કાઢો. આ દુઃખરૂપ છે. બેરપી ભાઈ ખોદીને કાઢી એની જડ. આપણે બધાને ખબર છે, આપણી ભાઈઓ છે ને, ભાઈઓ એ આ બાર બાવરિયા છે ને એને બારવા માટે જાય. કાપે કાપે કાપે, માછીમાંથી કાપે ને વરે 8-15 દિવસ તો વરી પાછો બહાર ઉગાવે. પછી કોઈ અમારી પાઇપલાઇન ઉપર હું નોકરી કરતો હતો. આમ પાઇપલાઇન સાઈટમાં બાવરિયા ઉભા, મોટો મોટો ઉભા હોય. ઓફિસરો આવે, એ ભાઈઓ આ બાવરિયા કાપી નાખો ને યાર, બધા હેરાન કરે છે. અમે એક સોમવારને કાપીએ અને વળી બીજી સોમવારે ઉભા હોય. વળી આવે, સાહેબ એ કાપ્યો નથી. કે સાહેબ કાપી આવ્યા છું. બીજે કીધું આ માથે કાપવાથી નહીં મટે. કે શું કરો? કે આપણા પાસે આપણે કેરોસીન પેટ્રોલ ફૂલ પડ્યા છે, કે હા ત્રિકમ લઈ જાઓ. હે ત્રિકમ લઈને એને સાઈડમાં ખોદો, જમીનને ખોદો. અમે ખોદીએ, પછી એમાં નાખો ડબ્બા, પેટ્રોલ કેરોસીન ઠોકો. ત્યારે એની જે મૂળિયા છે એ બળશે. અને જો મૂળિયા નહીં બળતા આ ઉગ્યા રહેશે. તેમ આપણા જીવનમાં આ મૂળિયા કામના, ક્રોધના, લોભના, મોહના, મમતાના પડ્યા છે. એટલે ઉગ્યા કરે છે. નાશ થતો નથી. તેમ આપણામાં જો કદાચ જો સદગુરુની કૃપાથી જો મૂળિયાનો સમજણ મળી જાય ને મૂળિયામાંથી જો આ બાવરિયા ભરી જાય, તેમ આપણા મૂળમાંથી અહંકાર, આમ મોટાઈ જો સમજણ મળી જાય. મૂળ જો બાંધો સૂક્ષ્મ ના સાધો, દ્રાઢ મન રાખો એક ધરે. પ્રેમ નિશાની તમે પ્રેમે પરખો, ચડવું તો એમ ચડો. આજે જે મૂળનો અભ્યાસ કરો, અંતરનો અભ્યાસ કરો, અંતરની ખોજ કરો, અંતરની સાધના કરો. અંતરમાં ભજના નથી બનો. આને કીધું મૂળ.
મૂળનો અભ્યાસ, મૂળનો આ બધું બહાર ખાલી ખાલી આ નહીં. હા, આ દીપ કલ્યાણ, પૂછડે કલ્યાણ, ઢીકડે કલ્યાણ, માલા ફેર નહીં. મૂળમાં કરો, મૂળમાં એટલે સાધના કરો. સદગુરુ મહારાજ સતના દીધી હોય ભજન એને રટ્યા કરો. શું થશે? એ મૂળમાંથી જે કઈ દુર્ગુણ છે આડું અનાડીના એ નષ્ટ થઈ જશે. પછી જયારે ખ્યાલ આવશે ને ત્યારે એને ભાઈ એટલે ભય છે ને, ભય એ ભાગી જશે. પછી ક્યાં ગયો? એ જાય બેઠો દરિયા કે તર રે રોઈ રોઈ. પછી નિરાશ થઈ ગયો. પછી સંસારમાંથી એની આશા તૃષ્ણા નષ્ટ થઈ. કિનારો એટલે સંસારનો સંધિમાં બેસી ગયો. ત્યાં નદીને કિનારે બેસીએ, સમુદ્ર કિનારે બેસી તેમાં જ્ઞાની થઈ ગયો અને જગત સાથે નિરાશ પણ આવી ગયો. પછી રોયો. જાય બેઠો દરિયા કેવે, દરિયા એટલે સંસાર, તારે રે કિનારો એ રોઈ રોઈ. પછી રોયો. ઓહો, જયારે સાચી સમજણ મળી ને ત્યારે એને પસ્તાવો થયો, દુઃખ થયું. પછી રડ્યો. જેમ જેસેલ રડ્યો. જયારે જેસેલ ને સાચી સમજણ મળી ને, પાપ મૂળ નું જે કારણ ખબર પડી ને ત્યારે રડ્યો. એ રોઈ રોઈ કોને સંભળાવું રે જાણે જો કે, એ હૃદય રે મારો ભીતરા જલે. તેમ ભાઈ એ રોઈ જાય બેઠો દરિયા કેવે તળ રે રોઈ રો. એટલે માયા માટે નહીં, પસ્તાવો. આવો અમૂલ્ય જીવન મેં એમ જ ખોઈ નાખ્યું, અશાંતિમાં ખોઈ નાખ્યું. રવિ સાહેબ કીધું, દીવડો બારી ઘર ન્યાર્યો રે નવી. રવિ કાકાને માર્યા મેં, એ મારી પતિ મોટા મોટા, એ પડ્યા જગતમાં એના તોટા રે. રવિ કહે કાકાને માર્યા માર્યા, એ મારી પતિ મોટા મોટા, એ પડ્યા જગતમાં એના તોટા રે. અરે મચી ગયા મન મારે ગોટા રે. રવિ કરે મચી ગયા મન રે કેવા ગોટા હો. રવિ કરે એ સોજાર્યો બાપુ, એ મનવાર્યું એ મનવાર્યું. રવિ કે કાકા ને મારે મારી પતિ મોટા, પડ્યા જગતમાં ત્રણ ટોટા, મટી ગયા મન કેવા ગોટા. કાકા એટલે ક્રોધ. ક્રોધ, ઓહો, ક્રોધ કોઈ સાથે ભાઈબંધી રાખવા ન દે, એકતા કરવા ન દે. આડો જયારે જુઓ ત્યારે આડો. દાખલો બહુ મહાભારતમાં દીધો. ક્રોધ કેટલો બધો અંદર, એટલો બધો ગુપ્ત હોય, ઘણું ગુપ્ત હોય. દાખલો લીધો ધૃતરાષ્ટ્રનો, અંધરાજા કૌરવનો બાપનો.
કોરોના બાપ ને ખબર પડી કે કોરો બધા મરી ગયા. કોઈ 100 દીકરામાં એક દીકરો ન રહ્યો. ને પછી પૂછ્યું કે મારો દુર્યોધન જે મરી ગયો, કોણે માર્યો? કે ભીમ. ગાંઠ બાંધી લીધી, મારે ભીમને મારો. અંતરમાં ગાંઠ બાંધી લીધી. આ અંતરાજા ધૃતરાષ્ટ્ર જેને કહે છે. પછી કૃષ્ણને બોલાવ્યા. ભગવાન ક્યાં? મારે એક ઈચ્છા છે, જોજો આ લૂચે એની તમે લૂચે જોજો. શું છે બાપ? આખર મારા દીકરા મરી ગયા. મરી ગયા. પણ મારા આખર આ પાંડવો તો મારા ને, આ લૂચે કેવી એની, એ બધું મારા દીકરા ને, એનો બાપ મારી ગયું, મને દઈ ગયું ને. હા, શું કરશો? કે મારે એ લોકોને પ્રેમથી ભેટવું છે, ભેટવું, ગલે લગાડવું છે. ભલે બધાને બોલાવ્યો કૃષ્ણ ભગવાને. હાલો, ધૃતરાષ્ટ્રને તમને પ્રેમથી મળવું છે. ઉભા રહ્યા. આ કોણ આવ્યો? કે આ યુધિષ્ઠિર આવ્યો, મળ્યો પ્રેમથી. આ કોણ આવ્યો? આ અર્જુન. ભીમ ક્યાં છે? આ આવે છે. ભીમ જેવો જતો હતો भगवान बहुत तन की जाने मन की जाने जाने चित्त की चोरी उसके हाथ में क्या छुपा है जिसके हाथ में जीवन ની ડોરી. અંતર્જામી જાણી કે મનમાં પાપ છે. દુર્યોધન જે પુતળા સાથે ગધાનું શીખતો હતો એ પુતળાને લઈ લીધો કૃષ્ણે. બેને હાથ આડો દઈ દીધો. ઓલા પુતળો જે બનેલો હતો લોખનો જબરો, એ આસ્તે 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 એને કીધું લેતો આગળ લેતો. એને કીધું એ ભાઈ આવ્યો જુઓ, આ ભીમ આવ્યો. આ તો લોકોનો પુતળો. ને એને આમ એમ કે છે પાથ નાખી. 10 માનું હાથી હોય ને, હાથી એવી લોખંડમાં ભરેલો હતો. એવી બાથ નાખી, ટુકડા ટુકડા થઈ ગયા. મનમાં સંતોષ બેન માર નાખી. પછી કૃષ્ણ કહે સંતોષ થયો. આર યુ ભીમ? હે? તો આ કોણ હતો? કે પુત્રો. મને ખબર છે બા. તારા મનમાં એની વેરવૃત્તિ હતી. તારે એનો નિખોલ કાઢવો હતો. તારા ભીતરમાં ક્રોધ હતો. મારે ભીમને જ મારો છે, મારે ભીમને જ મારો છે. જો કદાચ ત્યારે જ પેલો આવી જાત તો મારી નાખે. પસ્તાવો થયો. પછી મળ્યો, કર્યો જે હોય તે. આ ક્રોધ મનમાં જે ગોટા હતા એટલે વેરવૃત્તિ હતી. એને આમ કરવું, એને આમ કરવું, એમાં કરે. આવો ક્રોધ નો સ્વભાવ હતો. આ ગોટા ઉપડ્યા કરતા હતા, ગોટા ઉપડ્યા કરતા. રવિ કહે કાકા માર્યા, માઈપતિ મોટા, પડ્યા જગતમાં એના ત્રોટા. જગતમાં ત્રોટા થઈ જાય ને, જેને વેરવૃત્તિ એને મિત્રતા ન હોય એમાં. પણ જયારે ક્રોધ નીકળી જાય, જયારે ક્રોધ ઉપર વિજય થઈ જાય, ત્યારે શું થાય? એ મટી ગયા મનડે કેવા ઘોટા રે રવિ. ત્યારે એ જ મનમાંથી આ જે ભાવ હતો, કુભાવ, દુશ્મનીનો ભાવ હતો. દાખલો ભીમ નું દીધું, મહાભારત નું દીધું. એટલે ભાઈ આ ક્રોધ છે ને, ક્રોધ અતિ દુઃખરૂપ છે. અતિ મામૂલી વિષય ઉપર, થોડી નાના વિચાર ઉપર માણસ આમ લાભચોટ થઈ જાય. થારી ઘા કરી નાખે, આવું ઘા કરી નાખે.
બીજું અત્યારે હમણાં એક નાનો લેખ આવ્યો, ક્રોધનો દાખલો આવ્યો, બહુ સુંદર છે. ભાઈ ઘરમાં હતા, એ ગુલ્લો ઘરમાં આવ્યો, જોયો ભાઈ એકલી છે, આવ્યો, ભાઈ જોઈ લો કામ આવે છે, મારી મરજી, હાથામાંથી હતી. ભાઈ બહુ ભગવાનની કૃપા હતી, એના સાથે બહુ આમ ઝપાઝપી કરી ગુંઢેને ભગાવી નાખ્યો. બાજુમાં 2-2.5 વર્ષનો છોકરો હતો, એ રોયો તો બાઈ લઈને એને ધાવણ દીધી. ધાવણ દીધી, છોકરો મરી ગયો. છોકરાને પાડોશરા આવીને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરને કીધું આ કોણ છે? કે મારો દીકરો છે ને આવી રીતે રડ્યો, મેં ધાવણ દીધી, મરી ગયો. એમાં શું કીધું? કે ધાવણ દીધી, મર્યો. એટલે કે બાઈ, આજે તમારામાં જે ક્રોધ હતો ને, તો થોડો 10 મિનિટ આગળ ઓલે ભાઈ સાથે માથાકૂટી ક્રોધ હતો ને, કે હા, એટલે ઓલો જે માયપતિ મોટા મોટા મોટો, એને જેવો કોઈ વિશ્વમાં માયપતિ નથી. પડ્યા જગતમાં એના રે ત્રોટા. અને જયારે સમજણ મળી, જે ક્રોધ ને વિજય પામ્યા, ત્યારે મટી ગયા મનના કેવા ગોટા રે રવિ. આ અંદર જે ગોટા થતા હતા, વેર વૃત્તિના દ્વેષ થતા હતા, એ શાંત થઈ ગયા. એ રવિ કહે સોજાર્યો બાપો મનવાર્યો. રવિ કહે મામાને માર્યા, એ માયપતિ રાણા રે, અરે પીડીને કાઢ્યા એના મેદાના રે. રવિ કહે એ મામાને માર્યા રે માયપતિ રાણા, પીડીને કાઢ્યા એના દાણા, અરે મટી ગયા તાણા ને વાણા રે રવિ કહે. એ મટી ગયા તાણા ને વાણા રે રવિ કહે. સોજાર્યો રે બાપુ મેં મનવાર્યો, અરે સોજાર્યો રે બાપુ મેં મનવાર્યો. રવિ કે મામા માર્યા માયપતિ રાણા, પેરી કાઢ્યા તેના દાણા, મટી ગયા તાણા ને વાણા રે રવિ કે. આ મોહ, મામા એટલે મોહ. આ મોહ બહુ 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 ઝીણું, મોહ બહુ ઝીણું. કૃષ્ણ પરમાત્મા હાજર હતા. અર્જુન પાતાળમાં ગયો હતો, બહાર આવીને અભિમાન્યુને આ કૌરવોએ મળી કે માર નાખ્યો. આવ્યો, બધા ચૂપ બેસી ગયા. કોઈ કહેતો નથી કે તારો અભિમાની મરે છે. કૃષ્ણ આસ્તે આસ્તે આવીને ઉભો રહ્યો. અર્જુન કાં શું આ બધા બોલતા નથી? આ બધા વાત નથી કરતા, શું છે બને છે? કે તારો અભિમાની મરે. હે, મારો અભિમાન્યુ? હવે આ કૃષ્ણ ભગવાન એને ગીતામાં વાંચ્યું, એને ખબર છે મહાભારતમાં 18 અધ્યાયનું જ્ઞાન સંભળાવી દીધું હતું. પણ જયારે અભિમાન્યુને સાંભળ્યો કે મરી ગયો, ત્યારે તલવાર લીધી, ભાલો લઈ દીધું. હમણાં મરું છું, હમણાં મરું છું, હમણાં. એવો મોહ અર્જુનમાં આવી ગયો. આ મોહ અર્જુન જેવા અર્જુનમાં પ્રવેશ થઈ ગયો.
બહુ રાણા જેવો. પછી સદગુરુ જેવા મળ્યા, કૃષ્ણ જેવા મળ્યા. એને તો ચક્કીમાં જ્યાં પીસી ને તેમ ધાણા બધાને ઝીણે જે હતી ને કઈ મોહ એને બી વાટી નાખ્યા. તું આવો, તું મારો આટલો જ્ઞાન તને મેં દીધું, તું હજી મોહમાં ચોટ્યો છો. કૃષ્ણ અને પીસે એટલે ઝીણી વાતો કીધી. મોહ ને મામા કીધું. અને એ બહુ ઝીણું પીસ્યું વાટી નાખ્યા. પછી શું થયું? એ પછી મટી ગયા તાણા ને વાણા રવિ. જયારે કૃષ્ણ ભગવાન પૂર્ણ એને જયારે સમજણ લીધી હતી, પણ પછી તો બહુ પાકી દીધી. તું મારો શિષ્ય થઈને હજી આટલો મોહ તારું રાખી બેઠો છો. બહુ કીધું ઝીણી વાતનું સમાધાન કર્યા. પીડીને કાઢ્યા એના દાણા, એ મટી ગયા મનમાં એના તાણા ને વાણા. જે શકલ વિકલ થતા હતા ને, શકલ વિકલ એને તાણો એના કહે. પછી આમ કરશું, પછી તેમ કરશું, આમ દીકરા એવો જે શકલી વિકલી થતા ને સંસારના બધાના મોહ ને મમતાના. જયારે કૃષ્ણ ભગવાન મળ્યા, જયારે મારો સદગુરુ મળ્યો, ત્યારે મનમાં જે કઈ વિચારો હતા મોહના નષ્ટ પામી, મટી ગયા, શાંત થઈ ગયા. એ તાણા ને વાણા. મારો બાપ ગુજરી ગયો, સાંધણ માંથી મારી વાસી આવી. મને કે ડમા, હા માસી છો, આ સવારે લેવે ને હું હાલી જઈશ સવારના. કો માસી કો, શું કામ? ખેતરમાં કે બાજરી ઉગી છે ને એને માથાવટ કરવી છે. મુજુ કન કરે છે, મારો કન કરે છે, મારી ઓના વ્યાધી છે. હું અશોક ગેચ્યો. અશોક ओ शीशी कन पे कन जो दवाई दादी के कान में ए गड्ढा तो के बान ने अचु कुरो चो से कन करे तो आई तमे कहो जे कान ए ई न मुझे मन होड़ा पियो है अचो मारे चो ने मुझे मन करे तो साधारण में क्षेत्र में मोलो बो ये अन्य मन में पियो जो ना अन्य वेली अरे ही करे तो काना करे तो मन. જ્યાં સુધી મન में મમતા જતારાવણ પ્યાય ત્યાં સુધી શાંતિ મળતી. રવિ એક ટકા કીધા लाग्या रवि ने रंग न जगता. रवि कहे नामना कटका धारे लाग्या रवि ने रंग न जगता रे. राजा रवि ने रंग न जगता रे. एव भान गुरु ए दर्शना दिल में दर्शना. एव भान गुरु रे दिल में दर्शना दिल में
આખા કુટુંબનો. મમતા રૂપી માં, પાપ રૂપી પિતા, બે રૂપી ભાઈ, કાકા રૂપી ક્રોધ, મોહ રૂપી મામા, આખો કુટુંબ. શું કર્યું? આ બધાના કટકા કર્યા. કટકા કરે એટલે જયારે જયારે આ મોહ આવે કરો ત્યારે આમાં હટાવી નાખી. નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં ભાઈ, કટકા કરી નાખે. પછી લાગ્યા રવિને રંગના ઝટકા. આ જયારે આખા દૂષણ આટલો સગરે આ બધા જયારે મરી ગયા, જયારે નીકળી ગયા, જયારે હટી ગયા, ત્યારે રવિને પ્રભુનો રંગ લાગ્યો, પરમાત્મા ભક્તિનો રંગ લાગ્યો. એ લાગ્યા રવિને રંગના ઝટકારે, એવા ભાણ સાહેબ. રવિ સાહેબના ગુરુનું નામ ભાણ છે. એવા ભાણ સાહેબ ક્યાં દેખાના? દર્શાના દિલમાં દર્શાના. રવિ સાહેબ કે મારા સદગુરુ મારા હૃદયમાં, મારી ભીતરમાં દર્શન થયા, મને દર્શન થયા. અને મારા જયારે દર્શન થયા સદગુરુના, ત્યારે બધા જેટલા બધા દુઃખ હતા ને એ બધા મટી ગયા. એટલે કીધું દીવડા બારીને ગરમ્યારો રે રવિ કહે, અરે તો જાર્યો બાપુ મેં મનવાજો, તો જાર્યો રે બાપુ મેં મનવાજો. બોલો શ્રી સદગુરુદેવ કી જય.